હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. ફરીવાર હું આવી ગઈ છું એક નવો વિડીયો લઈને. તો આજે હું બનાવવાની છું હોમમેડ ઘી બનાવવા માટે મેં 20થી 25 દિવસની મલાઈ ભેગી કરીને રાખી હતી. તો આપણે હવે એને હેન્ડીથી વલોવી લઈશું અને વલોવતી વખતે એમાં થોડું ફ્રીજનું ઠંડુ પાણી રેડી દેવાનું. તો એવું કરવાથી માખણ તમારું તરત જ ઉપર આવી જશે અને કડક ને થીક બી થઈ જશે. એટલે એના આપણે હવે વાળીશું લાડુ અને લાડુ વાળીને આપણે સાઈડમાં રાખી દઈશું. એવી રીતે કરીને આપણે બધું માખણ કાઢી લઈશું અને ફરીથી માખણમાં આપણે ફ્રીજનું ઠંડુ પાણી નાખશું. ફ્રીજના પાણીથી આપણે ફરીથી એકવાર માખણને સારી રીતે ધોઈ નાખશું અને ફરીથી પાછા એના લાડુ વાળી નાખશું. અને લાડુ વાળ્યા પછી આપણે કરશું ગેસ ચાલુ અને કઢાઈ રાખશું ને કઢાઈમાં નાખશું બધું માખણ અને સરખી રીતે આપણે એને લો ટુ હાઈ ટુ લો ફ્લેમમાં આપણે ઘી બનાવશું. જો આવો કલર આવે એટલે એને સતત હલાવતા રહેવાનું, નહીં તો તમારું ઘી તળીએ ચોંટી જશે અને એમાં અલગથી સ્મેલ આવવા લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણું ઘી બનીને તૈયાર છે અને મસ્ત મજાનો પીળો કલર આવી ગયો છે. મેં આમાં કશો એડિશનલ કલર નાખ્યો નથી. ઘણા વિડીયોમાં એવું બતાવે છે કે તમે ચપટી હળદર નાખવાની, પણ મેં એવું કશું જ નથી નાખ્યું. તમે કેવી રીતે ઘી બનાવો છો એ મને ચોક્કસથી જણાવજો અને વિડીયો કેવો લાગ્યો એ બી કહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બી કરજો, લાઈક બી કરજો, શેર બી કરજો, થોડો સપોર્ટ બી કરી દેજો પ્લીઝ યાર. અને ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર.